સુરેન્દ્રનગર જિલ્લામાં મહેસૂલ વિભાગમાં ચાલતી તપાસનો રેલો મંત્રી કુંવરજી બાવળિયા સુધી પહોંચવાની શક્યતા છે। ડુપ્લિકેટ ડિરેક્ટર તરીકે ઓળખાતા મેહુલ શાહની પૂછપરછ દરમિયાન મોટો ધડાકો થયો છે। આરોપી મેહુલ શાહે ભરતી બોર્ડના અધ્યક્ષની સહીવાળા ખોટા લેટર્સ બનાવીને તલાટીની નોકરી અપાવવાના બહાને 50 થી વધુ શિક્ષિત યુવાનો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં વાંકાનેરના ભાજપના આગેવાન જીગીસા મેયર અને તેમની સાથેના સમીર નામના શખ્સે પણ આ કૌભાંડમાં નાણાં મેળવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। આ બંને વ્યક્તિઓ કુંવરજી બાવળિયાના નજીકના વર્તુળમાં આવે છે અને અવારનવાર મેહુલ શાહને સચિવાલયમાં પણ લઈ જતા હતા। કૌભાંડનો ભોગ બનેલા 20 થી વધુ લોકોએ છેલ્લા 2 દિવસમાં પોલીસ સમક્ષ લેખિત રજૂઆતો કરી છે, જેને પગલે સમગ્ર કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન થયા છે। ઘટના મામલે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। જી ફઝલ, શું છે વધુ વિગત? ખાસ કરીને સુરેન્દ્રનગર સિટી પોલીસ દ્વારા જે ડુપ્લિકેટ ડાયરેક્ટરની ઓળખ આપનાર મેહુલ શાહની રાજસ્થાન ખાતેથી અટકાયત કરવામાં આવી છે અને તેના 4 દિવસના રિમાન્ડ માંગ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે આ પૂછપરછ દરમિયાન અનેક મોટા ધડાકાઓ થવા પામ્યા છે। વાંકાનેરના મહિલા ભાજપના આગેવાન અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઓફિસ સુધી આ રેલો પહોંચવાની પૂરી શક્યતાઓ છે। સિટી પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા આ મુદ્દે પૂછપરછ હાથ ધરવામાં આવતા જે વાંકાનેરના મહિલા જે ભાજપના આગેવાન છે જીગીસા મેયર અને તેની સાથે રહેલા સમીર નામનો વ્યક્તિ છે તેને કૌભાંડ કર્યું હોય અને ખોટા આ જે લેટર છે તે બનાવી અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની કબૂલાત જે ઝડપાયેલા આરોપી મેહુલ શાહ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ 20 થી વધુ લોકોએ 2 દિવસમાં સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને અરજી આ મુદ્દે આપી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ખાસ કરીને જે મેહુલ શાહ છે તે ડુપ્લિકેટ ડાયરેક્ટર તરીકેની પોતાની ઓળખ આપતો હતો અને લોકો સાથે અને આ જે શિક્ષિત લોકો છે તેમની સાથે છેતરપિંડી કરતો હતો, પરંતુ હવે આ રેલો છે તે કુંવરજીભાઈ બાવળિયા જે મંત્રી છે તેમની ઓફિસ સુધી પહોંચ્યો છે। કે બંને આ જીગીસા મેયર અને જે સમીર છે તે બંને કુંવરજી બાવળિયાના અંગત ગણાય છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી બદલ।